कामयतां नहि कोऽपि सुधि शरणगतवत्सलतत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं वेदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजाम् भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं। જય સીતારામ. જય સીતારામ. તો આપણે ગઈકાલે વિજ્ઞાનમય કોષ વિશે વાત કરતા હતા અને એમાં 190 નંબરના શ્લોક સુધી આપણે બધી વાત કરી હતી, બરાબર? તો આગળ જઈએ. આપણે કહ્યું હતું કે 100 આપણે આ 3 શ્લોકનું જોડકું છે ને ત્રિપુટી આપણે ફરી કરીશું એવું કહ્યું હતું. ફરી કરીએ, ચાલો. 90 યા 188, 189 અને 190. આપણે 3 અનાદિકાલો યમહં સ્વભાવો જીવા સમસ્ત વ્યવહાર મૂઢા કરોતિ કર્માણ્યપી પૂર્વવાસન પુણ્યાન્ય પુણ્યાની તત્ફલા ચ તત્ફલાની પુંક્તે વિચિત્રા સ્વપિયોનિષુ વ્રજ ન્યાયા વ્રજન્નાયાતિ નિર્યાત્યગ ઊર્ધ્વમેષ અસ્યૈવ વિજ્ઞાનમયસ્ય જાગ્રત સ્વપ્નાદ્યવસ્થા સુખ દુઃખ ભોગઃ દેહાદિનિષ્ઠા શ્રમ ધર્મ કર્મ ગુણાભિમાનમ સતતમ મમેતિ વિજ્ઞાન કોશોયમતિ પ્રકાશઃ પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત પરાત્મન તો ભવત્યેષ ઉપાધિરસ્ય યતાત્મધિ સંસરતિ ભ્રમેણ. તો આ 3 શ્લોક એકી સાથે એનું ટ્રાન્સલેશન શું લખ્યું છે એ વાંચીએ પહેલા. यह अहम स्वभाव वाला विज्ञानमय कोश ही अनादिकालीन जीव और संसार के समस्त व्यवहारों को निर्वाह करने वाला है। यह अपनी पूर्व वासना से पाप पुण्य में अनेकों कर्म करता और उनके फल भोगता है तथा विचित्र योनियों में भ्रमण करता हुआ कभी नीचे आता है और कभी ऊपर जाता है। जागृत स्वप्न आदि अवस्थाएं, सुख दुख आदि भोग, देह आदि से संबंधित आश्रम आदि के धर्म कर्म, गुणों का अभिमान, ममता आदि सर्वदा इस विज्ञान कोशमय कोश में ही रहते हैं। यह आत्मा की अति निकटता के कारण अत्यंत प्रकाशमय है, अतः यह इसकी उपाधि है जिसमें भ्रम से आत्मबुद्धि करके जन्म मरण रूप संसार चक्र में पड़ता है। तो અહીં આગળ એમ કે છે કે આ વિજ્ઞાનમય કોષ જે છે એ અહમ સ્વભાવ વાળો છે, અહંકારનો સ્વભાવ છે. અને આ વિજ્ઞાનમય કોષ જ લગભગ બુદ્ધિ સહિત હોવાને કારણે અહંકાર કરે છે, એટલે અહંકાર વાળા સ્વભાવ વાળો છે વિજ્ઞાનમય કોષ. અને એ જ કે છે કે મૂળ કારણ છે જીવ અને જીવના વ્યવહારોને પણ નિર્વાહ કરે છે અને સંસારના સમસ્ત વ્યવહારના પણ નિર્વાહ કરવા વાળો છે.
બીજું એક છેલ્લી 3 લીટી જે કહી છે હમ. એ બહુ અગત્યની છે. यह आत्मा की अति निकटता के कारण अत्यंत प्रकाशमय है. આત્માની બહુ જ નજીક છે આ વિજ્ઞાનમય કોશ, અને અત્યંત નજીક હોવાને કારણે આત્માનો જે પ્રકાશ છે એ પ્રકાશ પણ આ વિજ્ઞાનમય કોષમાં બીજા બધા કોષ કરતા વધારે છે. અને આ પ્રકાશ જે છે, પ્રકાશ એટલો નથી, આત્માની જે જે ચૈતન્ય છે એ પણ વધારે છે. કારણ કે આત્મા નજીક છે એટલે એને એટલો બધો આત્માનો પ્રકાશ મળે છે કે પોતે જ બ્રહ્મ વડે એ વિજ્ઞાનમય કોષ જ આત્મબુદ્ધિ કરે છે. કારણ કે એને પ્રકાશ ખૂબ છે ને, સૌથી વધારે પ્રકાશ છે. એટલે વધારે પ્રકાશ હોવાને કારણે એ પોતે આત્મબુદ્ધિ કરી દે છે. વિજ્ઞાનમય કોષ છે નહીં, વિજ્ઞાનમય કોષ આત્મા નથી, પણ પ્રકાશને કારણે એમ માને છે કે હું આત્મા છું. જેવી રીતે વીજળીનો બલ્બ હોય, બલ્બ, એ બલ્બની ઉપર દૂધિયો કાચ હોય માનો કે, પણ અંદર જયારે સ્વિચ પાડીએ છીએ આપણે ત્યારે પ્રકાશ કોની જોડે હોય છે? પેલો ટંગસ્ટન નો તાર છે એની પર હોય છે. પ્રકાશ આપનાર તો એ જ છે ને. ટંગસ્ટન ના તારને કારણે બલ્બમાંથી અજવાળું પડે છે, અને બલ્બનો જે કાચનો ગોળો છે દૂધિયા કલરનો, એ એમ માને છે કે હું લાઈટ છું, મેં લાઈટ કરી. એટલે પણ એ જે દૂધનો ગોળો છે એ પ્રકાશિત કેમ થયો છે અને બહાર બીજે બધે પ્રકાશ ફેલાવે છે? કારણ કે એ ટંગસ્ટન તારથી એકદમ નજીક છે. એટલે પહેલું જ આવરણ એ છે. તો આ વિજ્ઞાનમય કોષ જે છે એ પણ આત્માની એકદમ નજીક હોવાને કારણે પ્રકાશમય છે. એટલે એ પોતે ડિક્લેર કરે છે પોતાની જાતને કે હું આત્મા છું. છે કોણ? દેહ. એ છે નહીં. વિજ્ઞાનમય કોષ જે છે એ તો બુદ્ધિ અને ઇન્દ્રિયો મળીને બન્યો છે ને. જે પ્રાણમય એના પહેલાનો કયો હતો કોષ? પ્રાણમય હતો ને? ના, જ્ઞાનમય કોષ. મનોમય કોષ, હા, મનોમય કોષ હતો એની પહેલા, મનોમય કોષ. તો એ મનોમય કોષ થી અંદર છે. એટલે એ પોતે પ્રકાશ આપે છે મનને, અને મન પ્રકાશ આપે છે પ્રાણને, અને પ્રાણ પ્રકાશ આપે છે સ્થૂળ દેહને, એને ઇન્દ્રિયોને. અને એ રીતે આ બધું કાર્ય થાય છે. તો આ જે વિજ્ઞાનમય કોષ છે એ બહુ જ આત્માની નજીક છે. એટલે જીવના પણ વ્યવહારો નિર્વાહ કરે છે. કયા નિર્વાહ કરે છે? તો કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો નું જે સૂક્ષ્મ શરીર છે એને પણ એ લઈ જાય છે. આત્માની જોડે જાય છે ને સૂક્ષ્મ શરીર. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ લઈને જાય છે આત્મા, એમને બહાર નીકળતો નથી. એટલે અને એ જોડે જોડે પેલી વિષય વાસનાઓ આ બધું પાપ પુણ્ય આ બધું જોડે રાખે છે. એના કારણે એ જીવના પણ વ્યવહાર કરે છે અને સંસારના પણ વ્યવહાર કરે છે. સંસારના વ્યવહાર એવી રીતે કરે છે કે હું દેહ છું અને
હું ચેતન દેહ છું એમ માને છે હમ. અને બધાને જણાવે છે અને પોતે પ્રકાશ આપનાર છે, પોતે ચેતના આપનાર છે એમ જણાવે છે અને પોતે મનને શક્તિ પ્રદાન કરે છે, મન પ્રાણને પ્રાણ દેહને, એમ કરી અને દેહ આપણી સમક્ષ તો સ્થૂળ દેહ જ દેખાય છે. એટલે સંસારના બધા વ્યવહાર જે થાય છે એ સ્થૂળ દેહથી થાય છે, પણ એનો પાછળ શક્તિ કોની છે? આત્માની છે. પણ આત્માની શક્તિ એને ઢાંકી દે છે ને એ પેલો વિજ્ઞાનમય કોષ એમ જણાયા કરે છે કે આ તો આપણું છે, આપણો પ્રકાશ છે, મારો પ્રકાશ છે, મનનો અને ઇન્દ્રિયોનો, આ દેહનો પ્રકાશ છે એમ સમજે છે. અને એવી રીતે પછી કહે છે કે પછી અને આ વિજ્ઞાનમય કોષ પૂર્વ વાસના, કારણ કે વાસનાને લઈને આવ્યો જશે ને, પૂર્વ વાસના વડે વિષયોને ભોગ કરવા માટે, અનેક પ્રકારના વિષયો એકત્રિત કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે. અને એ કર્મ કરે છે એટલે કર્મનું ફળ પણ મળે છે. અમુક કોઈ સારા પણ કર્મ કરે છે, કોઈ ખરાબ કર્મ પણ કરે છે. એટલે ખરાબ કર્મ કરે એનાથી પાપ અને સારા કર્મથી પુણ્ય બંધાય છે અને એ કર્મનું ફળ પણ ભોગવે છે. અને એ કર્મનું ફળ ભોગવવા માટે એ વિચિત્ર યોનિઓની અંદર જન્મ લે છે આત્મા. અને એવી રીતે કોઈ વાર પશુ યોનિમાં જાય છે, કોઈ વાર પક્ષી યોનિમાં જાય છે, કોઈ વાર મનુષ્ય યોનિમાં, કોઈ વાર રાક્ષસ યોનિમાં, એમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આયા કરે, જાવ જા કરે છે. અને એમ કે છે કે આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, આ બધી અવસ્થા, 3 અવસ્થા છે એ વિજ્ઞાનમય કોષમાં જ છે. જાગ્રત અને સ્વપ્ન આદિ અવસ્થાઓ વિજ્ઞાનમય કોષમાં છે. સુખ દુઃખ આદિ ભોગ એ બધા વિજ્ઞાનમય કોષને કારણે એમ જ રહે છે. અને દેહના જે આશ્રમ વર્ણ અને આશ્રમના ધર્મો અને કર્મ, કારણ કે દેહ છે એટલે દેહનો વર્ણ, કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, અને આશ્રમ એટલે બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ બધા વર્ણ અને આશ્રમના ધર્મો અને કર્મો છે જુદા જુદા. એ પણ આ વિજ્ઞાનમય કોષ દ્વારા જ થાય છે. તથા 3 પ્રકારના ગુણોનું અભિમાન, સત્વગુણી અભિમાન, રાજોગુણી અભિમાન અને તમોગુણી અભિમાન, મમતા આદિ બધા જે દુર્ગુણો છે એ બધા આ વિજ્ઞાનમય કોષની અંદર રહે છે. અને એના કારણે જ આ જીવ જે છે એનું અધોપતન પણ થઈ શકે છે. અને એના કારણે જીવ સારી યોનિમાં પણ જઈ શકે છે અને પોતાનો ઉદ્ધાર પણ કરી શકે છે. તો આ એક ઉપાધિ છે, વિજ્ઞાનમય કોષ છે એ એની ઉપાધિ છે. અને પ્રકાશને કારણે એ પોતે આત્મબુદ્ધિ કરે છે. અને પોતે એકલો કરતો હોય તો વાંધો નથી, દેહને પણ આત્મબુદ્ધિ કરાવે છે. એટલે દેહાત્મ બુદ્ધિ, દેહની અંદર આત્મબુદ્ધિ થઈ જાય છે આપણને. અને એ જ જન્મ અને મરણનું ચક્કર ચલાવડાવે છે. તો આ મેં તમને 190 ના શ્લોક માટે કહ્યું. હવે તમે એ જે ચોપડી છે એમાંથી વાંચો. भावार्थ, जीव का स्वरूप अहम भाव के कारण ही है, जिससे वह स्वयं को आत्मा से भिन्न मानने लगता है। इसी अहम भाव के कारण उसमें कामना, वासना आदि का उदय होकर वह संसार की रचना करता है। यह अहम भाव बुद्धि के ही कारण उत्पन्न होता है
जिसका कारण यह विज्ञानमय कोश है। यह अनादि है। इसी की वासना के कारण विभिन्न प्रकार के पाप पुण्य कर्म होते हैं, जिससे यही कर्ता बन जाता है एवं इसी को कर्म फलों का भोग करना पड़ता है। संसार एवं जीव के समस्त कार्य इसी से होते हैं। इसी अहंकार के कारण ही यह विभिन्न योनियों में चक्कर काटता है। कभी उच्च योनि में तथा जाता है तथा पाप कर्मों से वह निम्न योनियों में जाता है। जागृत स्वप्न आदि अवस्थाएं सुख दुख का भोग, आश्रम वर्ण जाति गुणों आदि पर अभिमान करना तथा अपने को श्रेष्ठ घोषित करने की भावना इसी विज्ञानमय कोश का कार्य है। यह आत्मा को भूलकर स्वयं को आत्मा स्वरूप मानने लगता है। इसी से यह जन्म मरण रूपी चक्र से गुजरता है। सीताराम। સીતારામ. તો અહીં આગળ આ મનોમય કોષ વિશે અરે વિજ્ઞાનમય કોષ વિશે આ બધી વાત ચાલી અત્યાર સુધી. હવે વિષય બદલાય છે 190 નંબરના શ્લોકથી, અને એમાં કહે છે કે આત્મા કી ઉપાધિ સે અસંગતા એની વાત હવે શરૂ થઈ છે. લેટ્સ સી વોટ ઇટ સેઝ. કઈ તમે કાઢ્યું હા, એ તમે કયો શ્લોક 191મો શ્લોક. યોયમ વિજ્ઞાનમય. ઓકે. योऽयं विज्ञानमयः प्राणेषु हृदि स्फुरत् स्वयं ज्योतिः कूटस्थः कर्ता भोक्ता भवत्युपाधिस्थ. जो स्वयं प्रकाश विज्ञान स्वरूप हृदय के भीतर प्राण आदि में स्फुरित हो रहा है, वह कूटस्थ निर्विकार आत्मा होने पर भी उपाधिवश कर्ता भोक्ता हो जाता है. के आज स्वयं प्रकाश विज्ञान स्वरूप હૃદયની અંદર પ્રાણ આદિમાં સ્ફુરિત થાય છે, તે કૂટસ્થ આત્મા હોવા છતાં પણ ઉપાધિવશ કરતા ભોગતા બની જાય છે એમ કે છે. તો અહીં આગળ આત્મા વિશે હવે વાત શરૂ થઈ છે. લેટ્સ સી વોટ ઇટ સેઝ. તો આત્મા કેવો છે? આત્મા સ્વયં પ્રકાશ છે. એને કોઈની પ્રકાશની જરૂર નથી. અને પ્રકાશ માને કે ચેતના. અને એટલે આત્મા તો સ્વયં પ્રકાશ જ છે, અને એના પ્રકાશથી આ વિજ્ઞાનમય કોષ પણ પ્રકાશિત થાય છે, મનોમય કોષ પણ પ્રકાશિત થાય છે, અને પ્રાણમય કોષ પણ પ્રકાશિત થાય છે, અને સ્થૂળ શરીર પણ પ્રકાશિત થાય છે. તો આ એક એવો છે વિજ્ઞાન સ્વરૂપ છે. અહીંયા આગળ તમારે સહેજે એ લેવાનું નથી. વિજ્ઞાન સ્વરૂપ કયું છે એનો અર્થ એવો નહીં કે વિજ્ઞાનમય કોષ છે. એ શબ્દ જુદો છે અને આ શબ્દ જુદો છે. એટલે બને ત્યાં સુધી આ વિજ્ઞાનમય સ્વરૂપ લખ્યું છે અહીં આગળ, પણ વિજ્ઞાનમય જે લખ્યું છે એનો અર્થ વિજ્ઞાનમય કોષ નહીં ગણવાનો, એમ કેવું છું. આત્માની વાત છે.
કારણ કે આત્મા પોતે વિજ્ઞાનમય છે અને એ હૃદયની અંદર છે, પ્રાણ આદિમાં સ્ફુરિત થઈ રહ્યો છે, કારણ કે પ્રાણ આદિમાં એનું અસ્તિત્વ દેખાઈ રહ્યું છે એમ. એટલે કે એ આત્માની ઉપસ્થિતિને કારણે પ્રાણનું હલનચલન આવજા થઈ રહી છે એવું લાગે છે, એની વાત છે. બાકી આત્મા તો કુટસ્થ જ છે. કુટસ્થ એટલે કશું કરતો નથી, નિર્વિકાર, એનામાં કોઈ વિકાર આવતો નથી. અને તેમ છતાં ઉપાધિને કારણે કરતા ભોગતા હો જાતા હૈ. ઉપાધિને કારણે એ કશું કરતો નથી, પણ એના પ્રકાશ વડે, એની ચેતનતા વડે આ વિજ્ઞાનમય કોષ એ હું કરે છે, મનોમય કોષ સંકલ્પ વિકલ્પ કરે છે, પ્રાણમય કોષ પોતે 5 પ્રાણ થઈ અને ઇન્દ્રિયો આદિને શક્તિ પ્રદાન કરે છે અને સ્થૂળ શરીરને એટલે કે અન્નમય કોષને પણ ચેતનતા પ્રદાન કરે છે. પણ એ કરતા ભોગતા નથી. આપણને છે શું, મનમાં એવું ઠસાઈ ગયું છે, મનમાં એવું ઠસાઈ ગયું છે, એવું છે નહીં, પણ એવું લાગે છે કે આપણે જે કંઈ ખાઈએ છીએ એનાથી એનર્જી પ્રાપ્ત કરીએ છીએ આપણે, અને એના કારણે આ દેહ ચાલે છે એવું આપણને લાગે છે. ખરેખર એવું છે નહીં. ખ્યાલ આવ્યો? તો એવું માનીએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ તો આપણે ખાઈએ છીએ અને એનાથી એનર્જી બને છે ને એનાથી આ શરીર ચાલે છે, ઇન્દ્રિયો કામ કરે છે, શરીર કામ કરે છે, કારણ કે એની અંદર ફૂડ નાખીએ છીએ. એટલે એ પ્રાણ ટકી રહ્યા છે એનું કારણ આપણે અન્નને માનીએ છીએ. એટલે પોતે એકદમ ઉપાધિ લઈ લે છે કે આ પ્રાણ જે છે એ પ્રાણ વડે જ આખું શરીર ચાલે છે. આ સાચી, પ્રાણ વડે જ, પણ પ્રાણ એ પોતે શક્તિ મન અને વિજ્ઞાનમય કોષ બાજુથી પ્રાપ્ત કરે છે, એ તરફથી પ્રાપ્ત કરે છે. એના થ્રુ મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ થ્રુ આત્મામાંથી મળેલી શક્તિને પ્રાપ્ત કરે છે. એનામાં કોઈ શક્તિ છે નહીં અને શક્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ નથી. એવી રીતે મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષની અંદર પણ કોઈ શક્તિ નથી ને શક્તિ પેદા કરવાની ક્ષમતા પણ નથી. ખ્યાલ આવ્યો? તો આ એક વસ્તુ મોટી, એટલે એ ખોટું સમજી બેઠા છીએ એટલે આપણને એમ લાગે છે કે પ્રાણ ને કારણે ટકી રહ્યા છે અને એના કારણે આ ઇન્દ્રિયો ને શરીર કામ કરે છે. એટલે કરતા શરીર જે છે, દેહ અને ઇન્દ્રિયો એ કરતા, પણ હવે એ કરતા એને માની બેઠો છે અને ઉપાધિવશ આત્માને, કારણ કે એ આત્માને પણ દેહ માને છે ને, દેહ માને છે એટલે. પણ આત્મા તો કુટસ્થ છે, પણ તેમ છતાં એ દેહાત્મ ભાવ થઈ ગયો છે. દેહની અંદર આત્મભાવ થયો હોવાને કારણે એ પોતે દેહ પોતને અને જીવને, એ જીવાત્માને પોતે કરતા માને છે અને
આ જીવાત્માને ભોગતા પણ માને છે. તો આ હતું 191. હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. पहला अनुवाद में दीशु यह तो स्वयं प्रकाश विज्ञान स्वरूप हृदय के भीतर प्राणादि में स्फुरित हो रहा है। वह कुटस्थ आत्मा होने पर भी उपाधिवश कर्ता भोक्ता हो जाता है। भावार्थ यद्यपि यह विज्ञानमय कोश बुद्धि कोश आत्मा के सर्वाधिक निकट होने के कारण उसी के गुणों वाला कुटस्थ एवं स्वयं प्रकाश है, किंतु अहम भाव के कारण वह कर्ता एवं भोक्ता हो जाता है। अहम भाव के त्याग से ही शुद्ध आत्म स्वरूप शेष रह जाता है। अहम भाव के त्याग से यही शुद्ध आत्म स्वरूप ही शेष रह जाता है। अहीं अगर कशुक प्रवचन मांथी कृपालुजी ना प्रवचन मांथी कशुक कहेवा योग्य छे तमारा तरफथी? ફરી વાંચો તમે, ફરી વાંચો, ફરી વાંચો. ना कृपालुजी का माइक माइक करे छे ने एनी बाबतमां हूँ पूछूं छुं के अहीं अगर आपणे लाइन ड्रॉ करीए के माइक એટલે અહીં અને આ બાજુ માઇક ને આની ઉપર ચેતના. આત્મા છે એ તો એ ચેતન, એ ચેતન છે, યા અને જે વિજ્ઞાનમય કોષ છે એ તો માઇક છે. એટલે લાઈન દોરવી હોય તો આ જગ્યા જ છે. વિજ્ઞાનમય કોષથી જ લાઈન દોરાયેલી છે. એના પછી આગળ જે એનાથી જે પર છે એ તો ત્યાં તો સીધો આત્મા આવી જાય છે. એટલે લાઈન દોરવી હોય તો વિજ્ઞાનમય કોષ અને આત્માની વચ્ચે દોરવાની છે. અને વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ અને અન્નમય કોષ, આ કોષો બધા જ એ માઇક છે. અને આત્મા છે એ પોતે ચેતના છે, ચેતન છે, એ માઇક નથી. તો હવે તમે ફરી વાંચો છો કે આપણે આગળ જઈએ? ના, ફરી એક વખત વાંચું. વાંચો. यद्यपि यह विज्ञानमय कोश बुद्धि कोश आत्मा के सर्वाधिक निकट होने के कारण उसी के गुणों वाला कुटस्थ एवं स्वयं प्रकाश है, किंतु अहम भाव के कारण यह कर्ता एवं भोक्ता हो जाता है। अहम भाव के त्याग से ही शुद्ध आत्म स्वरूप ही शेष रह जाता है। अहीं अगर सीताराम, अहीं अगर आपणे बात करिए पहुंचेला संतनी, तो कशु कहेवा जेवुं छे? ના, મેન તો શું છે કે પહોંચેલા સંતની એટલે સંત વિશે કહેવાનું છે. ના ના, એટલે એક મિનિટ, 1 સેકન્ડ, 1 મિનિટ, હા, 1 મિનિટ. મૂળ 1 સેકન્ડ. આજે માઇક આ માઇક અને ચેતન ની વચ્ચે જે આપણે લાઈન દોરી એમાં અહંકાર નું તત્વ આવે છે, રાઈટ?
અહંકાર માઇક તરફ છે, માઇક તરફ. આત્મા તરફ નથી. હા અહંકાર આત્મા કરે છે હા અને પોતે પરાણે, કારણ કે એને પ્રકાશ, એને ચેતનતા તો આત્મા આપે છે ને, હમ એટલે એ આત્માને પોતાના બાજુ ઘસડી અને એની સાથે રહી અને પોતે અહંકાર કરે છે અને ફસાવે છે કોને? આત્માને, કે એ કરતા છે હમ અને એ ભોગતા છે એવું હમ બતાવવા પ્રયત્ન કરે છે. એટલે મૂળ ઠગે છે એકચ્યુઅલી. એટલે એનું અર્થ આપણે આપણી ચરોતર ભાષામાં એમ કહેવાય કે એના નામે ચરી ખાય છે. એબ્સોલ્યુટલી, હે એબ્સોલ્યુટલી. હા એણે શું કર્યું છે કે એ આત્માની એકદમ નજીક છે અને એને થોડોક પ્રકાશ મળ્યો છે, હમ એટલે એને એની જોડે સત્તા આવે છે, એની જોડે બેઝિકલી એની જોડે ચેતનતા એટલી બધી છે કે પોતે ચેતનતા હવે મનોમય કોષને આપે છે અને ચેતનતા પ્રાણમય કોષને આપે છે અને ચેતનતા એના થ્રુ જ જાય છે કોની જોડે? સ્થૂળ દેહને ચેતનતા મળે છે અને સ્થૂળ દેહ જે કાર્ય કરે છે હમ અને સ્થૂળ દેહ જે કઈ ભોગવે છે ઇન્દ્રિયો વડે, એ ભોગતા અને કર્તાનો જે બ્લેમ જે છે, હમ એ બ્લેમ એ આત્મા ઉપર નાખે છે. હમ કારણ કે એ એમ કે છે કે આ આત્મા કરાવે છે, એની એનર્જી છે અને કારણ કે એનર્જી તો બરાબર ચોક્કસ આત્માની ઉપસ્થિતિ છે એટલે જ આ બધું એક્ટિવ થઈ જાય છે, બરાબર છે. હમ પણ આત્મા તો અકર્તા છે. હમ જેવી રીતે સૂર્યનારાયણ સવારમાં ઉગે છે, હમ સવારમાં પૂર્વ દિશામાં અજવાળું થાય હમ એટલે આખું જગત ફટાફટ ઊભું થઈ જાય 6 વાગે હમ અને ઊભા થઈને નાહવા જાય, બાથરૂમ કરી આવે, આ તે શરીરની શુદ્ધિ કરે અને પછી પોતે બ્રેકફાસ્ટ કરે, જોબ કરવા જાય. હમ આખું જગત જાગૃત થઈ જાય છે. હમ કોના કારણે? સૂર્ય. સૂર્યનારાયણને કારણે. હમ સૂર્યનારાયણની ઉપસ્થિતિ થાય છે એટલે ખબર પડી કે સવાર થયું અને હવે હમ એનર્જી એની મળતી થઈ ગઈ, બરાબર છે. હમ અને આપણે હવે ઊભા થઈને હવે આપણે કામ કરીએ ને તે હમ સૂર્યનારાયણ એવું કહેતા નથી કે તમે કરો કામ કે તમે પણ એની ઉપસ્થિતિ છે એટલે જગત જાગૃત થઈ અને હમ પોતાની પ્રવૃત્તિમાં હમ જોડાય છે. હમ જગત એમ ના કહી શકે હમ કે આ બધું સૂર્યનારાયણે કર્યું. હમ સૂર્યનારાયણ કઈ કરતા જ નથી, એ તો ત્યાં ઉભો જ છે, ત્યાંનો ત્યાં જ છે. એ તો ગતિ કરતો ને આપણે કહીએ છીએ કે આયા સૂર્યનારાયણ આ ઉગ્યા કે સૂર્યનારાયણ એની કિરણ આપણા ઉપર પડી, આપણે બોલીએ છીએ. બાકી પૃથ્વી ફરે છે ને, અને એ પૃથ્વી પર કિરણ જેવું આવે છે એની સાથે એનો ટર્ન આવે અને એ જે રીતે આમ ફરે ને સામે સૂર્યની સામે આવે એટલે સવાર શરૂ થઈ ગઈ અને રાત પડી. સૂર્યનારાયણ નો પ્રકાશ એની મુવમેન્ટમાં સૂર્યના પાછળની સાઈડે જતા રહ્યા એટલે આપણે રાત પડી ગઈ એટલે આપણે સુઈ જવાનો ટાઈમ થયો. આ જગતની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ની ઉપાધિ કોના ઉપર આપણે બધી નાખી? સૂર્ય પર નાખી. સૂર્યને એને કોઈ લેવા દેવા નથી. સૂર્યથી તમામ દેહો, તમામ જગત
એનર્જી પ્રાપ્ત કરે છે, બરાબર છે, પ્રકાશ હમ. મળે છે, એનર્જી મળે છે, બધુંય એની ઉપસ્થિતિમાં બધા જીવોને પુષ્ટિ મળે છે, એ વાત બધી બરાબર છે, હમ. પણ એ કશું કરતા નથી. એણે તમને કહ્યું, એણે તમને ઉઠાડ્યા છે, હમ. તમે તમારી જાતે ઉઠ્યા છો. હમ. ખ્યાલ આવ્યો? હમ. એટલે આ જેમ જગત સૂર્યનારાયણ ઉપર આક્ષેપ કરે છે કે એને સવાર પડી, તો કે સવાર પડી એનું કોણે કહ્યું સવાર પડી? કે સૂર્યનારાયણ આવી ગયા ને એટલે હમ. સવાર પડી. હમ. સવાર સૂર્યનારાયણે સવાર પાડી જ નથી. સૂર્યનારાયણ ત્યાં જ છે, કોઈ જગ્યાએ જતા નથી સવાર પાડવા માટે. સ્પેસિફિકલી આ લંબટન પર કે ઓવરબ્રિજ ઉપર કિરણો નહીં ફેંકતા એ ટાઈમે, હમ. અને બીજા ટાઈમે નહીં ફેંકતા એવું નહીં. હમ. સૂર્યનારાયણનો પ્રકાશ તો કન્ટિન્યુઅસ 24/7 365 ડેઝ અને હમ. અનંત વર્ષોથી ચાલે છે અને ચાલવાનું છે. હમ. એ ત્યાંનો ત્યાં જ છે. હમ. પૃથ્વીની ગતિ, પૃથ્વી જે રીતે ફરે છે હમ. એનાથી જ આ ઋતુ, વરસાદ આ બધું બધું પ્રવર્તે છે. હમ. ખ્યાલ આવ્યો? હમ. એટલે એની ઉપસ્થિતિ છે, વસ્તુ નક્કી છે. હમ. ઉપસ્થિતિ છે, એના કારણે પ્રકાશ, ગરમી આ તે બધું મળે છે, બધું બરાબર, વાત સાચી છે. હમ. વનસ્પતિ ઉગે છે, વનસ્પતિનો ગ્રોથ થાય છે, બધું બરાબર. હમ. પણ એ સૂર્યનારાયણ કરતા નથી. હમ. પોતે કરતા નથી. ખ્યાલ આવ્યો? જેમ હમ. કામદેવ જો ભગવાન શંકરની સમક્ષ આવ્યો એટલે બળી ગયો. હમ. ખ્યાલ આવ્યો? હમ. શિવજીનો કોઈ એ નથી એમાં. હમ. ભગવાન શંકર આંખ ખોલી, એની આંખ ખુલે એટલે તેજ પ્રકાશ એ રહ્યા એ ચારે બાજુ જતું રહે. હમ. એમાં અડફટમાં આ કામદેવ આવી ગયો હમ. અને બળી ગયો, કારણ કે કામદેવ ભગવાન શંકરનો પ્રતાપને ઝીલી ના શક્યો એટલે બળી ગયો. શિવ ઉપર આરોપ લગાવવાની જરૂર નથી. એમ આત્મા ઉપર આરોપ લગાવવાની જરૂર નથી કે એણે કર્યું, એણે ભોગવ્યું. હમ. ખ્યાલ આવે છે? એની ચેતનતાને તો કોઈ એ ના કરી શકે. હા, એ ચેતન કે શું કહેવાય? શુદ્ધ શુદ્ધ કે શું કહેવાય? અચલ કોણ? વિશુદ્ધ અચલ છે સૂર્યનારાયણ, બરાબર. ચેતન અમલ અમન અમલ. ચેતન અમલ સહજ સુખ રાશિ. હા. એટલે એ તો ચેતન છે, અમલ છે, બધું જ. એટલે એને આત્મા કશું કરતો નથી બેઝિકલી, સૂર્યનારાયણની જેમ. પણ તેમ છતાં આપણે શું કહે છે કે ભાઈ આત્માએ કર્યું, જીવાત્માએ કર્યું એટલે એને બંધનમાં પડવાનું. પણ એને તો કઈ કર્યું નથી. કરનાર તો દેહ છે, દેહની ઇન્દ્રિયો છે, પ્રાણમય કોષ છે, આ મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, એને બધું કર્યું છે. એના કરેલાને આત્મા પોતે ઉપાધિ કેવી રીતે આપી શકે? આત્માની ઉપાધિ કેવી રીતે થઈ શકે? ખ્યાલ આવે તમને? હવે તો આગળ જઈએ. આગળ જઈએ. સીતારામ. સ્વયં પરિચ્છેદમુપેત્ય બધ્ધે તાદાત્મ્ય દોષેણ પરમ મૃષાત્મનઃ સર્વાત્મકઃ સન્નપि વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથક્ત્વેન મૃદો ઘટાનિવ. वह परात्मा मिथ्या बुद्धि से परिच्छिन्न होकर
उससे एकीभूत हो जाने के दोष से स्वयं सर्वात्मक होते हुए भी मिट्टी के घड़े के समान अपने को अपने से ही पृथक देखता है। आ तो बहु जरा થોડુંક એ છે। તો કે છે કે આ પરાત્મા, પરાત્મા એટલે કે આત્મા, વિશુદ્ધ આત્મા મિથ્યા બુદ્ધિથી પરિચ્છિન્ન હોય, એટલે કે એને મિથ્યા બુદ્ધિ વડે છેતરાઈને, એમ મિથ્યા બુદ્ધિ વડે એક પ્રકારનો છળથી ભ્રમિત થઈને, પરિચ્છિન્ન ભ્રમિત થઈને, માનો ને ભ્રમિત થઈને એકીભૂત હો જવાને કારણે થઈ જવાના દોષથી કોની જોડે એકીભૂત થઈ ગયો છે? પેલો વિજ્ઞાનમય કોષ। કારણ કે બુદ્ધિ એવું ઠસાવે છે કે આ તો એનું કાર્ય છે, આત્માએ કર્યું છે, આત્માએ કર્યું છે। આત્માએ કર્યું નથી, આત્માની શક્તિ લઈને વિજ્ઞાનમય કોષે જ બધું કર્યું છે। અને એ આત્મા પોતે સ્વયં સર્વાત્મક છે, બધે જ છે આત્મા। આત્મા કઈ જગ્યાએ નથી, બધે જ છે। તેમ છતાં પણ પોતાને પોતાનાથી જ જુદો જુએ છે, એમ કે છે। એટલે અહીં આગળ એમ કે છે કે મિટ્ટી से घड़े के समान। આ ઘડો કોનાથી બન્યો છે? ઘડો માટીથી બન્યો છે। અને માટીથી ઘડો બન્યો છે, એ ઘડો પોતાને અલગ માને છે માટીથી, પોતાને અલગ માને છે। અલગ માને છે એટલે કે જીવાત્મા પરમાત્માથી અલગ સમજે છે પોતાને। ખ્યાલ આવ્યો? ઘડો કોણ છે? ઘડો એ જીવાત્મા છે। મિટ્ટી શું છે? મિટ્ટી પરમાત્મા છે। એટલે એ પોતે પોતાને પરમાત્માથી અલગ સમજી બેઠો અને હું પરમાત્માથી જુદો છું એમ સમજે છે। અને પોતે તો સર્વાત્મક છે, આત્મા સર્વત્ર છે ને, સર્વત્ર છે, દેહની અંદર સર્વત્ર વ્યાપ્ત છે ને આત્મા। અને સર્વત્વ એની સત્તા હોવા છતાં પણ, જેવી રીતે સૂર્યનારાયણ પોતે અલગ જ છે, ઉપર જ છે, અને એનું પ્રકાશ બધે પડે છે। અને એના પ્રકાશથી આપણે જે આંખમાં જોઈએ છે ત્યારે આપણને પણ સૂર્ય દેખાય છે ને। આપણી આંખમાં જે સૂર્ય દેખાય છે એટલે કે આપણી અંદર જે પ્રતિબિંબ પડ્યું છે સૂર્યનારાયણ, એ સાચો સૂર્ય છે? ના, એ સૂર્ય ને પેલો સૂર્ય જુદો છે ને। પણ મેન કહેવાનું શું મતલબ છે કે જે જીવાત્મા છે એ બુદ્ધિથી ભ્રમિત થઈને પોતે આ વિજ્ઞાનમય કોષની જોડે એકીભૂત થઈ જવાનો જે એનો દોષ છે, ભ્રમિત થઈને, એના કારણે પોતે પરમાત્માથી પોતાને જુદો માને છે। ખ્યાલ આવ્યો?
કોલર ઊંચા ખ્યાલ કર્યા આવે? હે? કોલર ઊંચા કર્યા છે. યા પણ વિજ્ઞાનમય કોષે કોલર ઊંચા કર્યા છે. હા અહીંયા આગળ ત્રણ વસ્તુની વાત કરી છે આ શ્લોકની અંદર. પરમાત્મા, જે આત્માનો આત્મા છે, અને જીવ. જીવ શું છે? પરમાત્માનું શરીર છે. અને એની ઉપર આ વિજ્ઞાનમય કોષ છે. ખ્યાલ આવ્યો? એટલે આ વિજ્ઞાનમય કોષ ની અંદર રહેલી જે બુદ્ધિ છે એ પેલા આત્માને એમ કે છે કે તું કરતા તું છું, એ પેલો પરમાત્મા નથી. કરતા તું છું અને તું એ પરમાત્માથી અલગ છું. તું આપણા બાજુ છું. એટલે એ પેલા જીવને પોતાના તરફ લઈ લે છે અને એને પરમાત્માથી અલગ કરી દે છે. એટલે જીવ પોતે આ દેહની અંદર રહેલો વિજ્ઞાનમય કોષ, પ્રાણમય, મનોમય કોષ અને દેહને જ પોતાના સંબંધીઓમાં બેઠો છે. આ તો બાપ્સના અસ્તિત્વ જેવી વાત થઈ. હે? બાપ્સના અસ્તિત્વ જેવી વાત થઈ. એટલે એમ તમે કહો છો કે આત્માને પરમાત્માથી જુદો પાડી દીધો અને એના નામે ના આત્મા એટલે તમે જે કહ્યું એ હું આ રીતે સમજ્યો. જે તમે આત્માની વાત કરો છો એ બીજું પંખી છે, રાઈટ? યસ. ઓકે. અને એ પંખીને તમે પરમાત્માથી જુદો પાડ્યો. હે? બરાબર. અને પછી ધીરે રહીને તમે એને કહ્યું કે આ બધું તારાથી થાય છે. પરમ પરમાત્માને બાજુ પર મૂકી દો. હા, એ બધું તારાથી થાય છે, તું કરે છે. એને પોતાના બાજુ લઈ લીધો કે તું આપણા બાજુ છું, તું દેહ છું. આ દેહ છે એ તું છું. એમ આ દેહ છે એ તું છું, તારા કારણે આ દેહ છે. તારે પરમાત્માને કોઈ લેવા દેવા નથી. કારણ કે જીવાત્મા જે છે એ જીવાત્મા ભ્રમિત બુદ્ધિને કારણે આ દેહને જ જોડાઈ ગયો, એકીભૂત થઈ ગયો. એકીભૂત થવાનો દોષ એને લાગ્યો. એટલે પછી જીવ પણ પોતે છે તો આત્મા, પણ એ જ પોતાને દેહ માનવા લાગ્યો. આ દેહને પોતાનો માનવા લાગ્યો. દેહ એ છે નહીં, એની કેટેગરી નો નથી. દેહ જડ છે, પણ દેહ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે. આ બધા એક્શન કરે છે, જે નાચે છે, એ પણ ચેતનની માફક કર્યા કરે છે ને. હાથ આમ ફરે છે, જુએ છે આંખો. એટલે એ ચારે ભેગા થઈ અને પેલો બકરી લઈને જતો માણસ હતો, એને કહ્યું કે આ કૂતરું લઈને કઈ જા છે? આ કૂતરું લઈને શું કામ જા તું? એટલે બકરીનું કૂતરું કરાવી દીધું છે. ખ્યાલ આવ્યો? એટલે પેલે બકરી મૂકીને જતો હેંડતો થયો. એવું થયું છે ને, એ વાત છે ને. ચાર તબક્કામાં બકરીનું કૂતરું કરી નાખ્યું. હા. એટલે આ ચારેય જણે ભેગા થઈ અને પેલા આત્માને કે છે કે
હમ તું આ બાજુ છું, પેલી બાજુ નથી. હમ એટલે કે તું તો દેહ છું, તું જુદો છું, તારો વાત જુદી છે. હા એટલે દરેક આત્માને અલગ કરી દીધો છે. એક અવિશેષ ઇન્ડિવિજ્યુઅલ જુઓ, અને એમાં દેહાભિમાન જે છે, હા એટલે હું પોતે યોગેશ યોગેશ કર્યા કરું છું કે હું હમ અલગ છું. હમ અને કીટ અંકલ પોતે કીટ 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 કર્યા કરે છે. હમ પણ બેવ એમ સમજતા નથી હમ કે મારી અંદર રહેલો જે જીવાત આત્મ તત્વ છે, હમ પરમાત્માની વાત નથી કરતો અત્યારે, હમ મારી અંદર જે આત્મ તત્વ છે એ જ હમ કિરીટ અંકલના અંદર આત્મ તત્વ છે. બંને એક જ વસ્તુ છે, હમ એમ સમજતો નથી. હમ કારણ કે કિરીટ અંકલની અંદર જે આત્મા છે એ આત્મ તત્વ, હમ એનો આધાર જે પરમાત્મા છે, એનો બાપ અને હમ મારો બાપ, મારા આત્માનો બાપ, બે હમ એક જ છે ને. હમ એટલે આ બે આત્મા હમ એક જ પિતાના સંતાન છે. હમ તમામ જીવો, હમ તેમ છતાં આ બધા જીવ જે છે એ પોતાને પેલા એનાથી જુદા જુએ છે, બીજા આત્માથી જુદા જુએ છે. હમ ખ્યાલ આવે છે તમને? ગરબડનું મુખ્ય કારણ છે. આ ગરબડનું મુખ્ય કારણ છે હમ કે બીજા બધા આત્મા, દરેકની અંદર આત્મ તત્વ એક જ છે, અને એ આત્મ તત્વનો આધાર પરમાત્મ તત્વ છે, એ પણ એક જ છે. હમ પણ એને ભૂલી ગયા છે, અને પોતે પોતાની એન્ટિટી સેપરેટ જુદી ગણાવે છે. હમ ખ્યાલ આવ્યો? હમ પણ એમ નથી માનતા કે મારી પોતાની સેપરેટ એન્ટિટી, હું પરમાત્માના આધારે છું, હું પરમાત્માનો અંશ છું, હમ એમ સમજતા નથી. અને પોતે પોતાનાથી જ અલગ સમજે છે કે હું પરમાત્માથી જુદો છું. હમ ખ્યાલ આવ્યો? હમ તો તમે હવે તમારી ચોપડી જે છે એમાંથી વાંચો તમે. ના, મારે તમારે એક વસ્તુ પૂછવાની છે. હમ અ, સવારે પ્રાર્થના આવે છે સંસ્કાર ચેનલ પર, હમ એમાં એક લીટી આવે છે, અને એ લીટી એ છે, પ્રાર્થના છે, એમાં લીટી આ છે, ના હમ રહે अपने लिए हमको सभी से गर्ज है, गुरुदेव यह आशीष दे जो सोचने का फर्ज है. શું શું ફરી પહેલા બોલો. फरी बोलू, न हम रहे अपने लिए, हमको सभी से गर्ज है, गुरुदेव यह आशीष दे जो सोचने का फर्ज है. हजू एक बात वांचू, न हम रहे अपने लिए, हमको सभी से गर्ज है, गुरुदेव यह आशीष दे जो सोचने का फर्ज है. એટલે અહીં આગળ એમ કે છે કે અમે પોતાનું જ ના વિચારીએ, સમસ્ત જગતનું વિચારીએ, પોતાના માટે જ ના રહીએ, અને અમને મારે પણ આખા જગતની જરૂર છે, અને જગતને પણ મારી જરૂર છે, દરેકને એકબીજાની જરૂર છે. કારણ કે સર્વ આત્મા તત્વ જે છે એ મળીને પરમાત્મા તત્વ બને છે. ખ્યાલ આવ્યો? અને છેલ્લી લીટી છે, ગુરુ હમે આશીષ દે, પછી શું છે? જો સોચને કા ફર્જ હૈ. હા, એટલે દરેક જીવાત્માની ફરજ છે. મારી ફરજ શું છે કે બીજાની અંદર રહેલા આત્મ તત્વનું હું સન્માન કરું,
એને આદર આપવું, એની અંદર રહેલા પરમાત્માને હું ઓળખું ને એને એની રીતે એને એ પ્રમાણે આદર આપવો એ મારી ફરજ છે, એ વાત છે બેઝિકલી. એટલે એટલે એનો અર્થ એમ થયો કે હું એ બધાથી જુદો નથી, અને એ બધા પણ મારાથી જુદા નથી. આત્મીયતા બને, આત્મીયતા બની રહે. હા, બસ. યા ના અને અને આ ગર્જ છે, ગર્જ શબ્દ કયો, ધેટ મીન્સ ભગવાનની રચનામાં દરેકને જરૂર છે, દરેકને જરૂર છે. પછી એ સાપ હોય કે રીંછ હોય, ગમે તે હોય. હા, યા ઓકે સીધા. યા તો તમે વાંચો 192 નું. हाँ, जिस प्रकार मिट्टी से गड़ा भिन्न नहीं है, बल्कि उसी का रूप ही उसी प्रकार यह विज्ञानमय कोश भी उस आत्मा से किसी प्रकार भिन्न नहीं है। उसी का रूप है तथा उसी के गुणों वाला है, किंतु अहम भाव के कारण यह अपने को आत्मा से भिन्न मानने लग जाता है, जो इसकी मिथ्या बुद्धि है। यह इस अज्ञान का नाश होने पर यह स्वयं आत्म स्वरूप ही हो जाता है। फरी वाचू एक और, या जिस प्रकार मिट्टी से गड़ा भिन्न नहीं है, बल्कि उसी का रूप है, उसी प्रकार यह विज्ञानमय कोश भी उस आत्मा से किसी प्रकार भिन्न नहीं है। उसी का रूप है तथा उसी के गुणों वाला है, किंतु अहम भाव के कारण यह अपने को आत्मा से भिन्न मानने लग जाता है, जो इसकी मिथ्या बुद्धि है। इस अज्ञान का नाश होने पर वह स्वयं आत्म स्वरूप ही हो जाता है। आना करता तमे जे डिस्कशन कर्યું 5 મિનિટ પહેલા કે 10 મિનિટ પહેલા એ વધારે બંધ બેસતું લાગે છે. That's right. That's right. કારણ કે અહીંયા આગળ તો રિસર્ચ ચોખ્ખું લખે છે કે અહમ ભાવ के कारण यह अपने को आत्मा से भिन्न मानने लग जाता है। आत्मा से भिन्न, આત્માથી ભિન્ન જ છે વિજ્ઞાનમય કોષ તો. या એટલે વિજ્ઞાનમય કોષને અને આત્માને મિટ્ટી ઘડા જેવું કર્યું છે, which is not right, which is not right. Yeah. એટલે ગળો અને માટી અને અને આત્મા ને પરમાત્મા. That's right. ઓકે, સીતારામ આગળ જઈએ. તો આગળની વાત છે ઉપાધિ સંબંધ વશાત પરાત્મા યુપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણ અયો વિકારાન અવિકારી વહનિવત સદૈક रूपोपि पर स्वभावात्। वह परमात्मा स्वरूप से तो सदा एक रूप ही है, तथापि उपाधि के संबंध से उसके गुणों से युक्त होकर उसी के धर्मों के साथ प्रकाशित होने लगता है। जिस प्रकार लोहे के विकारों में व्याप्त हुआ अविकारी अग्नि उन्हीं के समान प्रकाशित होता है,
એટલે અહીં આગળ કે છે કે અવિકારી અગ્નિ કોણ છે? પેલો આત્મા છે તે. અને લોખંડ શું છે? એ વિજ્ઞાનમય કોષ છે. એ લોખંડ તો વિકારી છે, કારણ કે એ કટાય છે ને એનો બી એ થાય છે ને, એની અંદર વિકાર આવે છે. એટલે વિજ્ઞાનમય કોષ જે છે એ વિકારી છે, અવિકારી આત્મા છે. અને એ અવિકારીની જોડે રહ્યો ખૂબ અતત એકદમ નજીક હોવાને કારણે અગ્નિની જેમ એ પેલો લોખંડ છે લાલ લાલ થાય છે. અને એના કારણે જેમ અગ્નિ કોઈને સળગાવી શકે છે, એમ આ લોખંડ પણ લાલ ચોળ લોખંડ પણ સળગાવી શકે. એ રીતે કે છે કે આ વિજ્ઞાનમય કોષ છે એ પણ આત્મા જેવો લાગે છે, આત્માની જેમ પ્રકાશિત થાય છે એમ. કારણ કે એના ગુણો એમાં આયા ને થોડા નજીક એની જોડે રહ્યો અને સંબંધ થયો છે જોડે રહેવાનો, એટલે એના ગુણોથી યુક્ત થઈને એના ધર્મોની જોડે રહીને પેલો વિજ્ઞાનમય કોષ પ્રકાશિત થાય છે. ખ્યાલ આવ્યો? પણ એ ખરેખર એવું નથી, એને ઉપાધિ થઈ છે. વિજ્ઞાનમય કોષ પ્રકાશિત છે લોખંડની માફક. જેમ તપેલું લાલ ચોળ લોખંડ હોય અને એનામાં શક્તિ આવે અને એ કાગળિયા સળગાવે, બધું સળગાવે, એમ એ પણ મનોમય કોષ રૂપી કાગળને સળગાવે છે, પ્રાણમય કોષ રૂપી કાગળને સળગાવે છે, બધાને ગરમી આપે ને. લોખંડ લાલ ચોળ લોખંડના સંપર્કમાં જે કઈ આવે બધાને ગરમી મળે કે નહીં? એટલે એ રીતે શક્તિ જે છે એ શક્તિ વિજ્ઞાનમય કોષમાં રહેલી છે આત્માને કારણે, અને એના કારણે એ પેલા બધાને શક્તિ આપે છે. એ વાત અહીંયા આગળ કહેવામાં આવી છે બેઝિકલી. ઇન્ટરમીડિયેટ છે. हाँ, तो वासु ना वाचो। आत्मा का स्वरूप तो एक ही है, जो सदा एक रूप ही रहता है, किंतु उपाधि भेद से उसके गुणों से युक्त होकर उसी के धर्मों के साथ प्रकाशित होता है। जिस प्रकार एक ही पुरुष को उपाधि भेद से कहीं पिता, कहीं नौकर, कहीं सैनिक, कहीं इंजीनियर, कहीं पुत्र, कहीं पति आदि कहा जाता है, जिस प्रकार एक ही अग्नि लोहे, लकड़ी, विद्युत के साथ संयुक्त होकर भिन्न भिन्न नामों से पुकारी एवं जानी जाती है, उसी प्रकार वही आत्मा बुद्धि रूप में प्रकाशित होती है। ખ્યાલ આવ્યો? એટલે કે છે કે જેમ અગ્નિના સંપર્કમાં લોખંડ આવે તો લોખંડ પણ લાલ ચોળ થઈ જાય અને એને એનો સ્વભાવ મળી જાય. લાકડાના સંપર્કમાં આવે તો લાકડું પણ સળગે અને બીજાને સળગાવે. એ રીતે અને પછી દરેક પોતપોતાની જાતને જુદા માને એ ખોટું છે ને. લોખંડ પણ એમ માને કે હું જુદો, ને લાકડામાંનો અગ્નિ માને કે એ પણ કે હું જુદો એમ. પણ અગ્નિ તો અગ્નિ છે, અગ્નિ તો પોતે આત્મા છે, એ જ છે. પેલું ની જોડે જોડાયો છે એની લીધે અને એને એનો પ્રકાશ મળ્યો છે, એટલે પોતે
દેહાત્મા પોતે આત્માના ધર્મો એની જોડે છે એમ સમજે છે ને. બુદ્ધિને આપણે મેન તો અહંકાર તો આપણે બુદ્ધિ જ કરે છે ને. એ બુદ્ધિ અહંકાર હું કેમ કરે છે? આત્માને કારણે કરે છે. આત્માની પ્રકાશિતતા, એની ચેતનતા, એનું જ્ઞાન, એ જ્ઞાન શક્તિ અથવા તો ચેતન શક્તિ, એની તેજ, એના કારણે પેલો બુદ્ધિ જે છે એ વિકારી વધારે ને વધારે થયા કરે છે. અને એ અગ્નિની જેમ એ પ્રકાશવા લાગે છે. ખ્યાલ આવ્યો? સીતારામ સીતારામ. તો વાંચો તમે. તમે વાંચી દીધું, રાઈટ? આગળ જઈએ. પ્રશ્ન હવે પૂછે છે, આ બધું સમજાયું સદગુરુએ કે બધું કેવી રીતે છે? આત્મા શું છે? સ્થૂળ દેહ શું છે? અન્નમય કોષ શું છે? જ્ઞાનેન્દ્રિયો, મનોમય કોષ શું છે? વિજ્ઞાનમય કોષ છે? આ બધું સમજાયું. ખ્યાલ આવ્યો? હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ બંધાઈ ગયો જીવ અને દેહાત્મ ભાવમાં પડી ગયો અને એને લીધે આ બધી ઉપાધિઓ થઈ અને આત્મા જીવન મૃત્યુના ચક્કરમાં અનેક વાર આગો પાછો આવજા કરે છે. તો હવે મુક્તિ કેવી રીતે થશે? એ પ્રશ્ન હવે પૂછે છે શિષ્ય ગુરુને. અત્યાર સુધી બધો પક્ષ કયો. જેમ આપણે પ્રમેય કરીએ છીએ ને, ગણિતમાં પ્રમેય આવતા હતા, ખબર છે? એમાં ગણિતમાં પ્રમેય આવે, એમાં પહેલો સિદ્ધાંત લખે કે ભાઈ કેમનું મુક્ત થવાનું, આપણે આમ સિદ્ધાંત લખે. પછી એ બાબતમાં આપણે શું જાણીએ છીએ, ફેક્ટ શું છે, એને પક્ષ કહેવાય. ફેક્ટ શું છે? એ ફેક્ટ તો એમ કે એક લીટીની ઉપર બીજી લીટી પડે, એનાથી બનતા બે ખૂણા જે છે એ બંને ખૂણાનો સરવાળો 180 થાય, એવું કે છે ને. એટલે પછી આપણે લખે કે ભાઈ ખૂણો અ એ આ બે લીટીની વચ્ચે છે અને ખૂણો બ આ બે લીટીની વચ્ચે છે, અને સીધી લીટી છે એ 180 ડિગ્રી થાય. એટલી ત્રણ વસ્તુ આપણી જોડે છે એમ કહી દે. એને પક્ષ કે. પછી એને તમારે સાબિતી આલવાની. એટલે અત્યાર સુધી 193 જે શ્લોકો છે એની અંદર બધો પક્ષ આપણને કહી દેવામાં આવ્યો છે અત્યાર સુધી, કે આ બધું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે, અને આમ છે, અને આમ છે, અને આમ છે. હવે આ શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કેમનું હવે આપણે મુક્તિ કેવી રીતે, એટલે મુક્તિ કેવી રીતે એની સાબિતી ગુરુ આપશે. પણ પહેલો પ્રશ્ન શું કરે છે શિષ્ય, એ સાંભળો. શિષ્ય ઉવાચ ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવ ભાવઃ પરાત્મનઃ તદુપાધૈરનાદિત્વાત નાનાદેર્નાશ ઇષ્યતે. શિષ્ય કહે છે, હે गुरुदेव, भ्रम से हो अथवा अन्य किसी अन्य कारण से परात्मा को ही जीव भाव की प्राप्ति हुई है. जीव भाव की प्राप्ति થઈ ગઈ ને परात्मा है, और उसकी उपाधि अनादि है. અને પહેલા ઘણા સમયથી છે કે હું જીવ છું, હું જીવ છું, હું જીવ છું. આ ઉપાધિ ઘણા સમયથી છે અને अनादि वस्तु का नाश नहीं हो सकता.
જેનો આદિ નથી એનો નાશ કેવી રીતે હોય એમ કે છે. એટલે અહીંયા આગળ ખાલી પ્રશ્ન પૂછે, હજુ પ્રશ્ન નથી પૂછ્યો, હજુ આગળ આવશે, પણ આ સમજાય એવી જ વસ્તુ છે. એટલે તમે એનો અર્થ શું લખ્યો છે તમારામાં વાંચો. शिष्य गुरु से प्रश्न करता है कि यदि परमात्मा ही जीव भाव में प्रकट हुआ है तथा आपने ही पूर्व में कहा था कि उसकी यह जीव उपाधि अनादि है, तो फिर इस जीव भाव का नाश होकर मुक्ति की संभावना कैसे संभव है? क्योंकि जो अनादि है उसका अंत कैसे संभव है? ફરી વાંચો એક વખત. હવે પ્રશ્ન તો છે નહીં આ શ્લોકમાં. કયો આજ એક જ શ્લોક છે કે બીજો એના પછીનો વાંચ્યો તમે? ના, આ જ વાંચ્યો, પહેલો જ. ભ્રમેણા 194, યા. ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવ ભાવ પરાત્મન. યા. ફરી વાંચો. ફરી વાંચો. शिष्य गुरु से प्रश्न करता है कि यदि परमात्मा ही जीव भाव में प्रकट हुआ है तथा आपने ही पूर्व में कहा था कि उसकी यह जीव उपाधि अनादि है, तो फिर इस जीव भाव का नाश होकर मुक्ति की संभावना कैसे संभव है? क्योंकि जो अनादि है उसका अंत कैसे संभव है? એટલે એમ કે છે કે પરાત્મ તત્વ, પરમાત્મા તત્વને જીવ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે. આપણે બધા પરમાત્માના જ અંશ છે, પરમાત્મા જ છીએ, પણ જીવ ભાવને પ્રાપ્ત થયા છીએ. અને આ ઉપાધિ અનાદિ એટલે ઘણા સમયથી છે. હવે એ ઘણા સમયથી છે એનો અર્થ શું છે કે આપણને ખબર નથી કેટલા સમયથી છે, પણ જ્યારથી હશે ત્યારથી કે છે કે આ અનાદિ વસ્તુનો તો નાશ થતો નથી, કારણ કે અનાદિ તો કોણ છે? પરમાત્મા તત્વ છે. પરમાત્મા તત્વ અનાદિ છે, એનો નાશ થતો નથી, તો પછી આ ઉપાધિ કેમનો નાશ પામશે એમ કે છે. એવો પ્રશ્ન કર્યો છે. કારણ કે ઉપાધિ પણ ઘણા સમયથી છે, એટલે એવો પ્રશ્ન કર્યો છે. આગળ જઈએ. એક અતોસ્ય 195મો શ્લોક. અતોસ્ય જીવ ભાવોપી નિત્યો ભવતિ સંસ્કૃતિ ન નિવર્તે તત તન્મોક્ષ कथम में श्री गुरु वद. इसीलिए आत्मा का जीव भाव भी नित्य है, और ऐसा होने से इसका जन्म मरण रूप संसार चक्र कभी निवृत्त नहीं हो सकता. तो फिर श्री गुरुदेव इसका मोक्ष कैसे होगा, सो कहिए. એટલે કે આ પરમાત્મા તત્વનો જીવ ભાવ ઘણા સમયથી છે, એને અહીંયા આગળ આ શિષ્ય નિત્ય સમજી બેઠો છે. જીવ ભાવ થયો છે એક ટાઈમ, એ વસ્તુ નક્કી છે, પણ એ નિત્ય નથી. નિત્ય નથી. પણ આ શિષ્યને એવો ગુરુને આવો પ્રશ્ન પૂછે છે કે જીવ ભાવ નિત્ય છે, જીવ ભાવ નિત્ય નથી. એ ટાઈમ એવો આવશે કે એ પોતે નિત્યમાંથી એ જીવ ભાવ જે છે એ જતો રહેશે અમુક સમય પછી. પછી તો જીવ ભાવ રહેવાનો નથી મુક્ત થયા પછી. એટલે અહીંયા આગળ શિષ્ય જે છે પ્રશ્ન એવો ખોટો કરે છે કે આ ઉપાધિ જે થઈ છે, આગળ જે કહી, જે જીવ ભાવની પ્રાપ્તિ થઈ, એની આ ઉપાધિ અનાદિ છે, અને અનાદિ વસ્તુનો નાશ નહીં થતો.
એમ કહી દીધું. પણ એમાં ભૂલ શું છે કે જીવ ભાવની ઉપાધિ અનાદિ છે, નિત્ય નથી. એટલે એક ટાઈમે જવાની છે, પણ તેમ છતાં અહીં આગળ શિષ્ય આપણે ખોટું સમજી બેઠો છે એટલે આવો પ્રશ્ન કરે છે. તમે વાંચો હવે. મુદ્દે શિષ્ય એમ સમજ્યો છે કે હું કોઈ દિવસ મુક્ત થવાનો જ નથી, મારો જીવ ભાવ નિત્ય છે. જીવ ભાવ નિત્ય નથી. એટલે કે છે કે જો મારો જીવ ભાવ નિત્ય થશે હોય તો હું પરમાત્મા કેમ નો બનવાનો, મારી મુક્તિ કેવી રીતે થાય? આવો પ્રશ્ન છે. તમે વાંચો 155. शिष्य पूछता है कि इस प्रकार यह आत्मा नित्य है, सदा रहने वाली है तथा जीव भाव भी इसी का रूप है जो अनादि एवं नित्य है, तो यह भी कभी नष्ट नहीं हो सकता। फिर इसका इस जन्म मरण रूपी संसार चक्र से छुटकारा होकर मोक्ष कैसे संभव है? સીતારામ. सीताराम. એટલે પ્રશ્ન છે કે કેવી રીતે મુક્તિ થવાની છે એમ. આગળ જોઈએ જવાબ શું આપે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. કે છે કે આત્મજ્ઞાન ही मुक्ति का उपाय है, એવો અહીં આગળ ટાઇટલ છે. શ્રી ગુરુર્વાચ સમ્યક પૃષ્ટમ ત્વયા વિદ્વન સાવધાનેન તચ્છૃણુ પ્રમાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. ગુરુ કહે છે કે હે વત્સ, તું બડા બુદ્ધિમાન હૈ, વિદ્વાન વિદ્વત છું, તું કે છે વિદ્વાન છું, તે બહુ સારી વાત પૂછી છે. સારું, હવે તું સાવધાન થઈને સાંભળ. અહીંયા આગળ ગુરુ શિષ્યને સાવધાન થઈને સાંભળવાનું કે છે અને કે છે કે દેખ, मुग्ध पुरुषों की भ्रमवश की हुई कल्पना माननीय नहीं हुआ करती. એટલે જે મુગ્ધ થયો છે, મુગ્ધ કોણ થાય છે? મુગ્ધ થવું એટલે કે જે પ્રભાવિત થયેલો છે, પ્રભાવની અંદર કોઈના પ્રભાવમાં આવી જાય અને પ્રભાવમાં આવેલો માણસ સામેવાળાને માન આપે, એ ખોટું છે. પ્રભાવવશ જે થયો છે એને ભ્રમથી એવું થઈ ગયું છે કે આ માણસ બહુ મોટો છે, પણ એ મોટો હોતો નથી. ખ્યાલ આવ્યો? એટલે પ્રભાવશાળી, પ્રભાવમાં જે આવી ગયેલો પુરુષ છે, જે પ્રભાવની અંદર આવી ગયેલો છે, એ તો ભ્રમણાથી પોતે કલ્પના કરી છે કે આ માનનીય છે, પણ એની કલ્પના જે છે એ માનનીય હોતી નથી. સામેવાળો પુરુષ માનનીય ના પણ હોય. સરસ કપડા બપડા પહેરી, ટાઈ વાઈ લગાઈ અને વાળ કપાઈને એકદમ સરસ બનીને આવે માણસ અને સામેવાળાને પ્રભાવિત કરે પોતાના રૂઆબથી ને એના સૌંદર્યથી ને એનાથી બધાથી, તો એ તો જે પ્રભાવશાળી, જે મૂર્ખ છે એ જ પ્રભાવશાળી થવાનો છે ને, પ્રભાવમાં આવી જાય. પણ એનો પ્રભાવ ખોટો પણ હોઈ શકે. સામેવાળો એટલો પુરુષ એ ખાલી એના કપડા જોઈને એને મહાન ગણવું અને એને માન આપવું ના જોઈએ, એમ અહીં આગળ ગુરુ કે છે. તો 196 તમે વાંચો હવે. शिष्य के प्रश्न के उत्तर में गुरु कहते हैं कि जो आत्मज्ञानी है, जीवन मुक्त है, जिनको मोक्ष की प्राप्ति हुई है,
उनका कथन अधिक प्रामाणिक एवं माननीय है। उनके कथन पर विश्वास किया जा सकता है, किंतु जो संसारी व्यक्ति है वे मोहग्रस्त है, वे भ्रम में पड़े हैं, वे नहीं जानते कि सत्य क्या है, असत्य क्या है। इसीलिए वे जो भी ईश्वर आत्मा मोक्ष संबंधी कल्पना करते हैं वे माननीय नहीं है, क्योंकि भ्रमित बुद्धि वाले कभी सही निर्णय नहीं ले सकते। इसलिए इनके द्वारा उठाए गए तर्क मान्य नहीं होते। બરાબર. या એટલે એમ કે છે કે માણસ બ્રહ્મનિષ્ઠ હોય એ તમને સમજાવી શકે મુક્તિ વિશે, પણ બીજો કોઈ હોય જે સંસારી જ છે અને જેને કોઈ પૂરેપૂરો બ્રહ્મનિષ્ઠતાનો અનુભવ જ નથી, પણ એને કોરું જ્ઞાન હોય, જે એને કોઈ દિવસ અનુભવમાં પણ નથી મૂક્યું, પોતે અમલમાં પણ નથી મૂક્યું, એવો માણસ સંસારી માણસને ભ્રમાવી શકે, પ્રભાવિત કરી શકે, પણ એને સાચું જ્ઞાન આપી ના શકે, એમ કે છે. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. 197. ભ્રાંતિમ વિના ત્વસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે ન ઘટેતાર્થ સંબંધો નભસો નીલતાદિવત. તો કે છે કે ગુજરાતી એનું ટ્રાન્સલેશન શું છે? जो असंग, निष्क्रिय और निराकार है, उस आत्मा का पदार्थों से, नीलता आदि से आकाश के समान ब्रह्म के अतिरिक्त किसी प्रकार संबंध नहीं हो सकता. કે છે કે જે અસંગ છે, નિષ્ક્રિય છે અને નિરાકાર છે, આ ત્રણેય ગુણો આત્માના છે. આત્મા અસંગ છે, આત્મા નિષ્ક્રિય છે અને આત્મા નિરાકાર છે. અને આવો જે આત્મા છે એ પદાર્થોથી કે ભૂરો રંગ છે, નીલતા, નીલતા એટલે કે નીલો રંગ, આકાશનો રંગ નીલો છે ને, એ નીલો રંગ આકાશનો છે, કારણ કે આકાશ પણ અસંગ છે. એટલે કે આકાશ ની જેમ આત્માનો સંબંધ, આકાશ આત્મા નથી. ખ્યાલ આવ્યો? આકાશની જેમ બ્રહ્મ કરે, આકાશ પણ નિરાકાર છે, આકાશ પણ નિષ્ક્રિય છે અને આકાશ પણ અસંગ છે. એનો અર્થ એવો નહીં કે આત્માનો સંબંધ એ આકાશની જોડે થઈ ગયો, કારણ કે નીલતા આદિ આકાશના જે ગુણો છે એ બધા ભ્રમ જેવા છે. ભ્રમ સિવાય બીજું કશું નથી. આકાશ પણ માયાનું જ પાર્ટ છે ને. આકાશ જે મહાભૂત છે એ માયાનો જ ગુણ, માયાનું જ તત્વ છે, પદાર્થ છે. પણ એ આત્મા પણ અસંગ છે. અરે સોરી, આકાશ પણ અસંગ છે. આકાશને કોઈની જોડે સંગ નથી. જો હું આકાશમાં થઈને પસાર થવું તો આકાશ મને ચોટી જાય ખરું? ના ચોટે, એટલે અસંગ નથી. આકાશ નિષ્ક્રિય છે,
આકાશ પણ કશું કરતું જ નથી ને, આકાશ ક્યાં કશું કરે છે? અને આકાશને કોઈ આકાર પણ નથી, કારણ કે આકાશની અંદર જે કઈ વસ્તુ આવે છે એને જગ્યા આપીને પોતે ખસી જાય છે. એટલે આકાશ પણ નિરાકાર છે, આકાશ નિષ્ક્રિય પણ છે, અને આકાશ અસંગ પણ છે. એનો અર્થ એવો નથી કે આત્માનો આકાશની જોડે સંબંધ થઈ ગયો. એ વાત અહીં સમજાવી છે. એટલે ભ્રમિત કરનારી એવી બધી ઘણી વસ્તુઓ હોય, એનાથી કઈ ભ્રમિત થઈને એની જોડે એનો સંબંધ છે એવું સમજવાની જરૂર નથી. આકાશ આત્મા ના બની શકે એમ કે છે. એવી રીતે ભ્રમ થયો હોય તો તમને એમ લાગે કે આ તો હવે તો જીવનો જીવ જ રહેવાનો ને એની મુક્તિ નહીં થાય એવું બનવાનું નથી એમ કે છે. બેઝિકલી ખ્યાલ આવ્યો? બ્રહ્મના એના જેવી જ વસ્તુ આકાશ, આત્મા જેવી જ આકાશ છે, એટલે કઈ આકાશનો આત્માથી સંબંધ નથી એમ કે છે બેઝિકલી. તો તમે વાંચો હવે. आत्मा का किसी के साथ संग नहीं है, वह निष्क्रिय है, स्वयं कर्म नहीं करता, किंतु उसी की शक्ति से सभी कर्म होते हैं। वह निराकार भी है, जिसका कोई आकार, रूप, रंग आदि नहीं है। ऐसी आत्मा का पदार्थों के साथ कोई संबंध नहीं है। जिस प्रकार आकाश स्वच्छ है, किंतु उसका नीलापन आदि ब्रह्मवश ही दिखाई देता है, उसी प्रकार सभी अनात्म वस्तुओं को आत्मा मान लेना ब्रह्म के सिवा कुछ नहीं है। ये सभी पदार्थ जड़ है, जो प्रकृति है, तथा आत्मा ही एकमात्र चेतन है। इसीलिए पदार्थ के गुण धर्म आत्मा के गुण धर्म नहीं हो सकते। इस भ्रांति को मिटाना ही ज्ञान है। पदार्थों को सत्य एवं नित्य मान लेना ही अज्ञान है। सीताराम। सीताराम. तो આગળ જઈએ. यावद् भ्रांतिस्तथा तावदेवास्य सत्ता, यावद् भ्रांतिः तावत् एवास्य सत्ता, मिथ्या ज्ञानोज्जुम्बितस्य प्रमादात्, रज्ज्वां सर्पो भ्रान्तिकालीन एव, भ्रान्तेर्नाशेनैव सर्पोऽपि तद्वत्. મારે 198 રહી ગયો. કયો 98? 198 રહી ગયો. એ તો બોલ્યા આપણે. ના. ઓ યા બરાબર. યા વાંચી વાત, સોરી. स्वस्य द्रष्टुर्निर्गुणस्याक्रियस्य प्रत्यक् बोधानंद रूपस्य बुद्धे, भ्रांत्या प्राप्तो जीव भावो न सत्यो, मोहापायैनास्त्य वस्तु स्वभावात्. साक्षी, निर्गुण, अक्रिय, प्रत्यक्ष ज्ञान आनंद स्वरूप उस आत्मा में बुद्धि के भ्रम से ही जीव भाव की प्राप्ति हुई है, वह वास्तविक नहीं है, क्योंकि वह अवस्तु रूप होने से मोह दूर हो जाने पर स्वभाव से ही नहीं रहता. તો કહે છે કે અહીં આગળ ફરીથી આત્માના વધારે ગુણો કયા છે. આત્મા શું છે? સાક્ષી સ્વરૂપ છે. આત્મા સાક્ષી છે.
સાક્ષી એટલે જોયા કરે છે તે જ સાક્ષી, બીજું પક્ષી. એટલે પરમાત્મા તત્વ જે છે તે સાક્ષી છે, આત્મા પણ સાક્ષી છે, નિર્ગુણ છે, અક્રિય છે. એટલે આત્માની અંદર કોઈ ગુણ નથી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ એની અંદર નથી. અક્રિય છે, એ કશું કરતો નથી. અને જ્ઞાન સ્વરૂપ છે, પ્રત્યક જ્ઞાન સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ પણ છે. એટલે પોતે જ્ઞાન, જ્ઞાનનો અર્થ જ ચેતન, ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત, જ્ઞાન એટલે ચિત્ત, ચિત્ત બોધ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. આ આત્મામાં બુદ્ધિના ભ્રમને કારણે, કારણ કે પેલી બુદ્ધિ પણ આત્માની નજીક રહી અને એ પણ લાલ થઈ ગઈ છે અને એ પણ ગરમ છે. અને જે ચેતનતાના ગુણો, તેજના ગુણો આત્માની અંદર છે એ બુદ્ધિની અંદર પણ છે. એનર્જીના, શક્તિના ગુણો, કારણ કે એની જોડે રહ્યું છે. એટલે બુદ્ધિ જે રીતે ભ્રમવશ પોતે બુદ્ધિ જે રીતે બને છે, જીવ પણ પોતે બુદ્ધિ, પરમાત્મા સ્વરૂપ જે પંખી છે એ પણ પોતે એ બુદ્ધિની જોડે જોડાઈ અને એને જીવ ભાવ થઈ ગયો છે કે હું જીવ છું, હું જીવ છું. કારણ કે બુદ્ધિ એને આવું ઠસાયું છે કે તું જીવ છે, તારા વડે જીવન. જીવ કોને કહેવાય? જે પોતે જીવે અને બીજાને જીવન આપે એ જીવ. એટલે કે છે કે તું જીવ છું, પણ એકચ્યુઅલી એ જીવ નથી, એ તો બ્રહ્મ છે, બહુ મોટું છે. એ તો, અને બ્રહ્મની શું વ્યાખ્યા છે? જો બહુત બડા હૈ और दूसरे को बड़ा करता है, પોતાના જેવો બીજાને બનાવે. એ હવે આત્મા છે, જીવ જે છે એ પણ પોતાના જેવો, જેમ પેલી બુદ્ધિને જ્ઞાન આપે છે ને, કારણ કે આત્મા પણ જ્ઞાન સ્વરૂપ, બોધ સ્વરૂપ છે. એટલે પેલો બુદ્ધિ એ એવું ઠસાયું કે તું જીવ છું, તું પરમાત્મા નથી, તું જીવ છું, કારણ કે તું બધાને જીવાડે છે. એને જુદું જ નામ આપી દીધું, તું જીવ છું એમ. અને પણ એકચ્યુઅલી આ સાચું નથી. જીવ ભાવ એ પ્રાપ્ત થયો છે બુદ્ધિના કારણે કે હું જીવ છું. કારણ કે જીવું છું એટલે કે દેહની અંદર ચેતનતા છે અને એની અંદર લાઈફ છે, જીવન છે. એટલે એને નામ આપ્યું કે તું જીવ છું, કારણ કે જીવ જીવન આપે એમ. તારા કારણે, અને વાત બરાબર છે એક રીતે, પણ હતો એ આત્મા પરમાત્મા હતો ઓરિજિનલી. એને નવું નામ, નવું ટાઇટલ આપી દીધું અને કહ્યું તું જીવ છું. એકચ્યુઅલી તો એ પરમાત્મા તત્વ એ પણ સાક્ષી સ્વરૂપ જ હતું, નિર્ગુણ જ હતું, નિર્ગુણ જ છે, અક્રિય છે અને જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે ઓરિજિનલી. પણ એને એના મનની અંદર એને એવું ઠસાવી દેવામાં આવ્યું બુદ્ધિ વડે કે તું જીવ છું. એટલે એને જીવ ભાવની પ્રાપ્તિ થઈ છે એવું એ માને છે કે હું જીવ છું. એટલે
જેવી રીતે આપણે બધા પણ માનીએ છીએ. જુઓ, આપણો જન્મ થાય છે ત્યારે મારી બાએ મને કહી દીધું, યોગેશ યોગેશ યોગેશ, આમ આમ રમાડતી જાય, કરતી જાય ને યોગેશ યોગેશ કરતી જાય. એટલે મને એમ થયું કે આ મને યોગેશ કહે છે, એટલે કદાચ આ જ મારું નામ છે, યોગેશ. આપણે બધા એવું સમજીએ છીએ ને કે આ દેહને આપણને નામ આપ્યું છે, ત્યારે આ નામ દેહને આપ્યું છે કે આત્માને આપ્યું છે? દેહને પણ નામ નથી આપ્યું. જો દેહને યોગેશ કહ્યું હોત તો દેહ તો સ્મશાનની અંદર, સેમેટરીની અંદર બોક્સમાં પડ્યો છે, કશું બોલતો નથી, ત્યારે એને એમ કે છે કે યોગેશ યોગેશ કે છે? ના, આ તો કે છે શબ્દ છે, આ યોગેશ નહીં. સારું, તો પછી અંદર પેલો રહેલો આત્મા છે એ યોગેશ છે? આત્મા તો યોગેશ કઈથી હોય? આત્માનું નામ જો યોગેશ હોત તો પછી એ મરી જશે, પછી એનું બીજું નામ થવાનું, કૂતરો થશે કે બિલાડો થશે કે કોઈક બીજાને ઘેર જન્મશે ત્યારે એને બીજું નામ આલશે, રમણભાઈ આલશે નામ, કે રમાબેન આલશે, લેડીઝ બને, કોને ખબર એ જીવ. અને અત્યારે યોગેશ આપ્યું છે જેને નામ, એ ગયા જન્મમાં લલ્લુભાઈ હતો કે કાશીબા હતા. એટલે નામ જેમ આપણને આપવામાં આવ્યું છે એ જ રીતે આ જીવ ભાવને બુદ્ધિએ નામ આપી દીધું કે તું જીવ છું. બાકી છે નહીં, છે નહીં. જીવ ભાવ બુદ્ધિએ આપી દીધો આપણને બધાને, મગજમાં બેસાડી દીધો. વાસ્તવિક નથી એ લખ્યું છે અહીંયા, વાસ્તવિક નથી. કારણ કે वह अवस्तु रूप होने से मोह दूर हो जाने पर स्वभाव से ही नहीं रहता. એ જ્યારે અવસ્તુ રૂપ એટલે કે જ્યારે જીવ એકલો થઈ જશે, દેહ નીકળી જશે, દેહમાંથી નીકળી જશે, ત્યારે તો એને જીવ ભાવ, એને જીવ નહીં કે, એને આત્મા કે છે, અથવા તો એને એક 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 એ આત્મા જ કે છે, માનો ને. પણ એને જ્યારે મોહ દૂર થઈ જાય છે, મોહ दूर हो जाने पर स्वभाव से ही नहीं रहता. જ્યારે મોહ જતો રહે છે ત્યારે એ જીવ ભાવ રહેતો નથી, એ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. એટલે મોહ છે એટલે આ જીવ ભાવ છે. જીવ ભાવ મોહ દૂર થઈ જાય એટલે તરત જ એને કહે છે કે એ જીવ ભાવ રહેવાનો નથી, એની અંદર સ્વભાવથી જ નહીં રહે, જતો રહેશે. તરત બોલશે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ખ્યાલ આવ્યો? એટલે મોહ દૂર થઈ જાય પછી એ કે હમ નિર્વિકલ્પો, મારે કોઈ વિકલ્પ નથી, હું સંકલ્પ વિકલ્પ થી દૂર છું, મારામાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, મારામાં કોઈ આકાર નથી. વિભુર વ્યાપ્ય સર્વ, હું વિભુ છું, હું સર્વત્ર વ્યાપ્ત છું, સર્વત્ર સર્વેન્દ્રિય. અને જુઓ સુખદેવ નો આત્મા વ્યાપ્ત થઈ ગયો હતો ને બ્રહ્મ સ્વરૂપ હોવાને કારણે. પેલા વૃક્ષોએ જવાબ આપ્યો, એ આત્મા વ્યાપ્ત છે, એટલે સર્વત્ર પરમાત્મા તત્વ વ્યાપ્ત છે સર્વત્ર. આત્મા તો દેહમાં જ વ્યાપ્ત છે. અને જેવો મોહ દેહમાંથી મોહ જતો રહ્યો
તરત જ એ પરમાત્મા ભાવમાં આવી જાય અને એ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય. પછી એ દેહની અંદર વ્યાપ્ત નથી રહેતું. ખ્યાલ આવ્યો? વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ, બધાની ઇન્દ્રિયોમાં. એ તમારી ઇન્દ્રિયોમાં પણ એ હોય અને બીજાની ઇન્દ્રિયોમાં પણ એ હોય. બધાની ઇન્દ્રિયોમાં સર્વ, કારણ કે પરમાત્મા તત્વ થઈ ગયું છે એટલે. તો આ જીવ ભાવની પ્રાપ્તિ આપણને થઈ છે બુદ્ધિના ભ્રમને કારણે. આત્મામાં બુદ્ધિનો ભ્રમ આવ્યો થયો છે, એના કારણે જીવ ભાવ છે. વાસ્તવિક જીવ છે નહીં. હું તમે જીવ છે નહીં, પરમાત્મા તત્વ જ છે. પણ એ અત્યારે નથી બોલી શકતા, કારણ કે આપણે બુદ્ધિ જે છે એ બુદ્ધિનો ભ્રમ ચાલુ છે હજુ પણ. અને બુદ્ધિનો ભ્રમ ચાલુ હોય ને તેમ છતાં પાછા પરમાત્મા બોલીએ, એ તો દંભ છે, કપટ છે. એ કપટ છે. તો આ મેં તમને 198 માટે કહ્યું, તમે હવે વાંચો. शब्दार्थ वांचू पहला। साक्षी निर्गुण अक्रिय और प्रत्यज्ञानंद ज्ञानंद स्वरूप उस आत्मा में बुद्धि के भ्रम से जीव भाव की प्राप्ति हुई है। वह वास्तविक नहीं है, क्योंकि वह अवस्तु रूप होने से मोह दूर हो जाने पर स्वभाव से ही नहीं रहता। भावार्थ, वह आत्मा सबका दृष्टा, साक्षी, निर्गुण, अक्रिय एवं आनंद स्वरूप है। उस आत्मा में बुद्धि भाव के कारण अहंकार उत्पन्न हो जाने से ब्रह्मवश उसमें जीव भाव की उत्पत्ति हुई, जो वास्तविक नहीं है। भ्रांति कोई वस्तु नहीं है जिससे दूर किया जा सके। मोह को दूर करने से भ्रांति अपने आप मिट जाती है। जिस प्रकार रस्सी को भ्रांतिवश सर्प समझ लिया जाता है, किंतु वह सर्प है ही नहीं जिसे मारा या भगाया जा सके। उसी प्रकार आत्मा में जीव की भ्रांति मात्र है, जिसे मिटाना ही मोक्ष है। सीताराम 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 सीताराम। तो ભ્રાંતિ થયેલી છે કે બુદ્ધિ, અને તે બુદ્ધિને કારણે, એ બુદ્ધિને કારણે આ ભ્રાંતિ થી હું જીવ બન્યો છું. જીવ છું નહીં, જીવ છું નહીં, બન્યો છે. પણ મૂળ તો એ પરમાત્મા સ્વરૂપ છે. ઓકે, આગળ જઈએ. 199મો શ્લોક. यावत् भ्रान्तिस्तावत् एवास्य सत्ता, मिथ्या ज्ञानोज्जृम्भितस्य प्रमादात्, रज्ज्वां सर्पो भ्रान्तिकालीन एव, भ्रान्तेर्नाशेनैव सर्पोऽपि तद्वत्। जैसे ब्रह्म की स्थिति, जैसे ब्रह्म की स्थिति पर्यंत ही रज्जु में सर्प की प्रतीति होती है, ब्रह्म के नाश होने पर फिर सर्प प्रतीत नहीं होता, वैसे ही जब तक ब्रह्म है तभी तक प्रमादवश मिथ्या ज्ञान से प्रकट हुए इस जीव भाव की सत्ता है।
તો શું કે છે, ब्रह्म जैसे ब्रह्म की स्थिति पर्यंत ही रज्जु में सर्प की प्रतीति होती है। એટલે કે છે કે બ્રહ્મને કારણે અને જ્યાં સુધી આ બ્રહ્મની સ્થિતિ હોય ત્યાં સુધી જ, પછી નહીં, સ્થિતિ પર્યંત, સ્થિતિ પર્યંત, એટલે કે આ બ્રહ્મની સ્થિતિનો પરિપૂર્ણ અંત આવે ત્યાં સુધી જ, બ્રહ્મ જતો રે પછી નહીં, એની બ્રહ્મ છે ત્યાં સુધી જ રજ્જુમાં સર્પની પ્રતીતિ થાય છે। એટલે કે જ્યાં બ્રહ્મને કારણે અને બ્રહ્મ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ દોરડાની અંદર આપણને સાપનો વિશ્વાસ થાય છે કે સાપ છે, સાપ છે, અંધારું છે એટલે। પણ જેવું અજવાળું થાય, અજવાળું થાય એટલે જ્ઞાન થાય, જ્ઞાન થાય એટલે બ્રહ્મનો નાશ થાય, અને અજવાળું થાય એટલે ચોખ્ખું દેખાય કે આ તો દોરડું છે, સાપ નથી। સાપ હોય તો એને આમ આઘો પાછો, આમ વાંકો વળે, આઘો પાછો થાય, એને આંખ હોય, એની જીભ ઘડીએ ઘડીએ બહાર કાઢે, ઉફાળો મારે, આ બધું તો થતું નથી। એટલે સર્પ તો લાગતો નથી એમ। એટલે બ્રહ્મનો નાશ થઈ જાય પછી દોરડું સાપ જેવું લાગે નહીં। એવી રીતે જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધી જ આ મિથ્યા જ્ઞાનને કારણે, ખોટું જ્ઞાન, સાચું નથી, આ જીવ ભાવ થયો છે। બાકી જીવ છે નહીં, એ પરમાત્મા તત્વ જ છે, પરમાત્મા તત્વ છે, પરમાત્મા તત્વનો જ અંશ છે। હું તમે બધા પરમાત્મા તત્વનો જ અંશ છે, પણ જીવ ભાવને કારણે આવું આપણે બધા સમજી બેઠા છીએ કે હું જીવ છું, જીવ છું નહીં, તું જીવ નથી। ખ્યાલ આવ્યો? तो वाचो 199वां श्लोक। बुद्धि के कारण ही इस शुद्ध आत्मा में जीव भाव का भ्रम हो गया है, जिससे भ्रम का नाश होने तक यह अपने को जीव ही समझता रहेगा। जिस प्रकार रस्सी में सर्प का भ्रम तब तक बना रहता है जब तक वह ब्रह्म मिट नहीं जाता, ब्रह्म के मिटने पर फिर वह रस्सी ही दिखाई देती है। रस्सी सर्प थी ही नहीं, यदि वह सर्प होती तो उसको रस्सी बनाना असंभव था। इसी प्रकार आत्मा एवं जीव है, जिसका भ्रम मात्र दूर करना है। जीव को आत्मा बनाना नहीं है, न उससे मिटाना है। सीताराम। सीताराम। એટલે જીવને કઈ આત્મા બનાવવાનો નથી, જીવ પરમાત્મા તત્વ જ છે, એને કઈ બનાવવાનું નથી। આપણે આપણી અંદરથી એમ કાઢી નાખવાનું છે મનમાંથી કે હું જીવ છું એ ખોટું છે। મારી અંદરથી મોહ જતો રહે અને આ જે ભ્રમ થયો છે ખોટો, એ ભ્રમ ભાવ જતો રહે। પણ એક વસ્તુ સમજવાની કે બ્રહ્મ ભાવ ગયો છે કે નહીં, એ માણસ પોતે ના બોલે કે મારો બ્રહ્મ ભાવ ગતો રહ્યો છે। માણસ પોતે ના કે હું બ્રહ્મ રૂપ થયો છું, હું પરમાત્મા સ્વરૂપ થયો છું, એવું ડિક્લેરેશન
કોઈ પણ પરમાત્મા તત્વ કરે નહીં, હમ જે મુક્ત થયેલો છે તે. હમ બીજા કે એના માટે કે આ મુક્ત છે, આ બ્રહ્મ સ્વરૂપ છે. હમ જ્યારે વ્યક્તિ પોતે કે છે કે હું બ્રહ્મ છું, હમ ત્યાં જ પહેલો આવી જાય છે. હમ ખ્યાલ આવ્યો? હમ એટલે પહેલું તો અહંકાર જે છે એ જવો જોઈએ. હું કોણ છે? હું અહંકાર જે છે એ જ કાઢવાનો છે. એ અહંકાર જ એ જ બુદ્ધિ તત્વનું અસ્તિત્વ છે. એને જેવો નાશ કરો એવો તરત જ મનનો અને વિજ્ઞાનમય કોષ જતો રહે છે, ત્યાંથી તરત જ નાશ પામે છે. અને પછી એ આત્મ તત્વ ભલે ને અંદર રહ્યું સ્થૂળ ખોડિયાની અંદર, પોતે એવું અનુભવતો નથી કે પોતે પોતાને તે વખતે સુકાયેલા નાળિયેરની અંદર પેલું ટોપરું અલગ થઈ ગયેલું હોય એ રીતે જ એ વર્તે છે. એટલે એમાં પેલું ટોપરું કશું કરે નહીં, ટોપરું બહાર એની જાતે ના આવે. કોક દેહ એનો કોપરું ફોડી નાખે તો એ ટોપરું અલગ થઈ જાય. પછી એ દેહ જે છે એ દેહ પરીક્ષિતનો જેમ દેહ જે છે એ પરમાત્મા તત્વમાં તો મળી જાય છે, મળી ગયેલો જ છે. પછી તો પેલો સાપ જે આવે છે, શું કહેવાય એનું નામ? તક્ષક. એ દેહને ફૂફાડો મારે છે અને દેહને કરડે છે. એ દેહને કરડે છે અને એનો દેહ સળગી જાય છે. એનો અનુભવ પરીક્ષિતના પરમ તત્વને નથી થતો. ખ્યાલ આવ્યો? તો આ અત્યારે અહીં સુધી રોકાઈ જઈએ. 199 એ 4:30 થઈ ગયા છે. કારણ કે આ બધું તત્વની વાતો છે, બહુ વધારે લાંબી કરીએ ને તો ભૂલી પણ જવાય અને એને એને એ અંદર ટકે પણ નહીં. ખ્યાલ આવ્યો? એટલે થોડી થોડી કરીને એને યાદ રાખવાનું છે આ બધું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે